तो हेलो भाई, हमारा फर्स्ट ब्लॉग से मतलब मैं पहलो चुप कर पे कुत्ते। तो मैं જમશું હાલ મેં ગામ મેં એટલે મેં તો વાડી વિસ્તારમાં રમશું તો મારા બ્લોગ બધા આજથી આવા આવશે. મારો ફર્સ્ટ પહેલો બ્લોગ છે એટલા માટે બધાને કીધા બરાબર. પછી કહેતા નહીં લા વિષ્ણુભાઈ આવા બ્લોગ બનાવી યાર, જ્યાં બેડું તે સાચું. તો દેખો આવું છે બધું. અને વરસાદ હવડે લગભગ 20 મિનિટથી બંધ થયો. તો હાલનો દેખી લો, આટલું આટલું પાણી પડ્યું દેખાય આગળ. હું કે ઘોડોલા દેશી ભાષામાં તો આપણે વાત કરીએ કે અહીંયા આવે છે. ओ सीधे हो जा, ज्यादा मेहनत मत कर, सीधे रे सीधे. અને આ રહ્યા આપણે હવે લગભગ અહીંથી 10 મિનિટ જેવી લાગશે આપણને ગમે પકતે. બાકી બધું આ બાજુનું આવું છે. અને ગમે અમુક પૂછશે શું લેવા જાય તો ગમે આપણે નવરા પડી તો શું કરવા જઈએ. હા સોરી, અવરો વિચાર નહીં કરતા હે. मैं तो कुछ और ही समझ रहा था, आप कुछ नहीं. યુ આર ચાલાક બ્રો. આપણે તો સ્પેશિયલી સિલ્વર લેવા જઈએ છે અને કારણ કે વરસાદનું કંઈ ઠેકાણું નહીં, કેટલા દાડા પડે. આ ટાઈમ મેલો થોડી ગેપ મેલી ત્યાં આપણે એક્સ્ટ્રા માલ રાખ્યો હોય તો આપણને કામ લાગે. એટલે એક્સ્ટ્રા માલ એટલે મતલબ મેં સિલ્વર, બીજું નહીં. તો જમશો આપણે ગમે થોડીક વાર ચાલુ રાખજો, પછી બતાવું આગળનું વ્યૂ. तो देख लो भाई, आ रही हमारे नदी. ये नदी नहीं नाला है साला, गटर का पानी सबका सब इस तरफ आता है. सॉरी थोड़ा हिंदी रिमेक्स બે આપણી ભાષામાં ચાલ્યા જશે. બસ મરાઠી તમિલ એવું નહીં મેં આવડતું એટલે ટેન્શન નહીં લેતા હોય. બાકી કમ્પ્લીટ છે બધું. અને હાલો એક બંદો આવે જે રોકાઈ ગયેલો લગભગ લાગે વરસાદમાં. અત્યારે 1 કલાક પડ્યો ને ફાટીને હાથમાં આવી જાય એવો પડ્યો લે યાર, ગાજી ગાજીને. હા એટલે કામ વરસાદમાં બહાર નહીં નીકળતા હોય નાકાના બધાની ફાડ દે એવું ગાજે એમ. ચાલો બતાવો અગરજી. તો નદીનું વ્યૂઝ તમને બતાવું મસ્ત સારી રીતે દેખ લો. હવે આને જોઈને અમુક લોકો બોલશે ये नदी नहीं नाला है, तो ब्रो ये सच बात है. હા ને, અડધી નદી છે અડધું નાળું જ છે યાર, ગટર. હા અરે બધા ગટરનું પાણી અહીંકન જ આવે છે. પણ અમે એની વિચાર કરતા હોય ડૂબી મરવાનો, કારણ કે નદી આવી જ નહીં, એક જ વખત આવી પછી આવી જ નહીં. તો ખબર નહીં હવે ક્યારું આવે પાછી. આવી જાય તો મેં તમને કેસ ડૂબી મરવાનું. અરે બાલ કેવાથી જીન મારે ચિંતા બહુ થાય. હા आई पिला काका जाए नहीं कहता ऐसे आयो हूँ करतो जाए. और ये हमारा दोस्त वफादार है, लड़की से ज़्यादा वफादार ये है. अबे तू कुत्ता है या कुत्ती है देख ले थोड़े क्लोज होके, या तो साला कुत्ता है. मस्त देखे पाछो वरीन भी पोज आपे છે તો તમે દેખી લેજો. અરે યાર આપણે શું કેવું રહ્યા, चुप कर पे कुत्ते. બસ ગામમાં જઈને તમને બતાવું શું કરીએ આપણે. બાકી હું આવે છે પાછા बिगड़ी हुई बाप की एक औलाद आ रही है गाड़ी लेके एम કહેવાનું. ચાલો બતાવું 5 મિનિટ ચાલુ રાખજો. તો ભાઈ મેં તો લઈ લીધું બધું, સિલ્વર લેવા આવેલા તે આપણે લઈ લીધું. ગામમાં બેઠા છે પણ આવી રહી અને ગરમી જબર થાય છે કારણ કે વરસાદ આવવાનો છે તૈયારી. તો આપણે લીધી છે સ્પ્રાઇટ. બાકી ચાલો પીવા હોય તા. અને વરસાદ આવો છે બધો ગજબ. હો આવેલો ગમે આ લેવા. તો હવે લઈને પાછો જાઉં છું. અને દેખો ભાઈ મારો બ્લોગ આવશે દેશી ભાષામાં, કારણ કે મારા વિડીયો બધા છે દેશી ભાષામાં. તો સપોર્ટ કરજો. હા ને, આ રહ્યું મંદિર, આ છે બજાર. અને વરસાદ ચાલુ હતો અત્યારે તો આપણે થોડાક રોકાઈ ગયેલા. અને દેખો આ બાજુનો વ્યૂઝ જરાક લાગે ને જહન્નુમ હોય એવો. અમે રહીએ છે વાડી વિસ્તાર में, मतलब में भाग में. तो भाई આપણા બધા બ્લોગ આવશે ખેતરોમાં કામ કરતા હોય કાં તો પછી કંઈક ફરવા ગયા હોય તો કોક દન, કારણ કે બહારની પબ્લિક એવું લા બધું. હા ને,
અને મારા એક ભાઈબંધ છે તે વ્લોગ બનાવે છે તે મને કીધેલું કે જે દિલમાં આવે ને એ બોલ દેવાનું બિંદાસ. કંઈ લોકોને આપણી વાત પસંદ આવશે ને તો સપોર્ટ બી કરશે એમ. તો આપણે બી એવું જ કરીએ છીએ. હવે જે દિલમાં આવે એ વાત તમારી આગળ મેકશું. જો તમને પસંદ આવે તો સપોર્ટ કરજો. અને આવી રહ્યા આપણે. ચાલો, જય જોહર, જય આદિવાસી અને રાધે રાધે. મળશું આગલા વિડીયોમાં.